નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે. 6 થી લઈને 12 મે વચ્ચે રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી. દક્ષિણ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી. ભારે પવન સાથે પડી શકે છે વરસાદ. 13 થી 15 મે અને 18 થી 21 મે દરમિયાન ફરી વિક્ષેપ સર્જાશે. તો 11 થી 20 મે દરમિયાન પણ પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 23 મેની આસપાસ પણ હવામાન બદલાઈ શકે છે. દરિયામાં ઊંચા મોજા ઉછળવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી. મે મહિનાના અંતે ગરમીમાં વધારો થશે, જ્યારે જૂનની શરૂઆતમાં વરસાદ પડે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી. અને 6 થી 12 ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહે. પવનના તોફાનો વચ્ચે અને ગાજવીજ સાથે કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે. એટલે હવામાન આમ જોવા જઈએ તો તારીખ 2ના પશ્ચિમ વિક્ષોભથી દેશના ભાગોમાં બદલાશે અને તારીખ 4 થી 8 અને ધીરે ધીરે તે પછીમાં પણ હવામાનમાં પડતો આવશે. એટલે તારીખ 5 થી 12 પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ રાજ્યના કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે. 6 થી 8મી તારીખમાં પુનઃ ગરમી વધવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. કચ્છના ભાગોમાં મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે. રાજકોટના ભાગમાં પણ મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં પણ ગરમી રહે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે. અમરેલીના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસ થવાની શક્યતા રહે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમી રહે. એટલે હવે ગરમીનો આંક તારીખ 6 થી 8મીથી વધતો જશે